કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ મહેસાણાની મુલાકાતે બીજાપુર તાલુકાના પિલવઈ ખાતે ગોવર્ધન નાથજી મંદિરમાં મૂર્તિ સ્થાપન કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા. નવનિર્મિત વિદ્યા ભવન અને સાંસ્કૃતિક ભવનનું લોકાર્પણ કર્યું. આ અવસરે ગોવર્ધન નાથજી ભગવાનની શોભાયાત્રા કાઢવામાં આવી હતી. શેઠ જીસી હાઈસ્કૂલમાં વિદ્યા ભવન અને સાંસ્કૃતિક ભવનના ઉદ્ઘાટન કાર્યક્રમમાં અમિત શાહે હાજરી આપી. અમિત શાહ સાથે તેમના પુત્ર અને આઈસીસી અધ્યક્ષ જય શાહ સહિત પરિવારના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. સાબરકાંઠા જિલ્લાના આમોદરામાં યોજાયો સમૂહ લગ્નોત્સવ. સાંસદ શોભનાબેન બારૈયા અને પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયાએ 122 દીકરીઓના વિવાહ માટે નિઃશુલ્ક સમૂહ લગ્નોત્સવ યોજ્યો. આ સમૂહ લગ્નોત્સવમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, દીવ દમણ અને દાદરાનગર હવેલીના પ્રશાસક પ્રફુલભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા. નવયુગલોને દાંપત્ય જીવનની શુભકામના પાઠવતા મુખ્યમંત્રીએ કહ્યું કે સમૂહ લગ્નનું આયોજન સામાજિક સમરસતાની દિશામાં એક પ્રશંસનીય પહેલ છે. સમૂહ લગ્ન સમાજને નજીક લાવવાનું કાર્ય કરે છે. સાદગીથી ઉજવાતા આવા અવસર સર્વ સમાજ માટે પ્રેરણારૂપ બની રહે છે.